કોઈ પણ કાયદાકીય સિસ્ટમમાં નિયમો હોવા કેટલા જરૂરી છે, બરાબર ને? એ જ તો ન્યાય અને વ્યવસ્થાની ખાતરી આપે છે. અને ભારતમાં પુરાવાને લગતા નિયમોમાં હમણાં જ એક બહુ મોટો ફેરફાર થયો છે. તો ચાલો ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023નું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ અને સમજીએ કે આનાથી શું બદલાવ આવશે. આ એક એવો સવાલ છે જે સીધો કાનૂની વ્યવસ્થાના કેન્દ્રમાં જાય છે. જરા વિચારો, જ્યારે બે પક્ષોની વાર્તાઓ એકબીજાથી બિલકુલ અલગ હોય ત્યારે સત્ય સુધી કેવી રીતે પહોંચાય? વેલ, આ જ જટિલ સમસ્યાનો જવાબ આપણને પુરાવાના કાયદામાંથી મળે છે. તો આ બધો ખેલ છે એક નિયમ પુસ્તિકાનો. અને આ જે નવો કાયદો છે, ભારતીય સાક્ષ્ય અધિનિયમ, એ માત્ર નિયમોનો સંગ્રહ નથી. ના, એ તો સત્ય શોધવા માટેનું એક આધુનિક માળખું છે. એ સ્પષ્ટ કરે છે કે કઈ માહિતી પુરાવા તરીકે માન્ય ગણાશે અને કઈ નહીં. તો ચાલો સૌથી પહેલા આ કાયદાના મૂળભૂત હેતુથી શરૂઆત કરીએ. આખરે આ નવી નિયમ પુસ્તિકા કેમ બનાવવામાં આવી? એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? આ શબ્દો સીધા કાયદાની પ્રસ્તાવનામાંથી જ લેવાયા છે અને એનો મતલબ એકદમ સ્પષ્ટ છે. આ કાયદાનું મુખ્ય ધ્યેય એ સુનિશ્ચિત કરવાનો છે કે દરેક સુનાવણી નિષ્પક્ષ હોય. અને એ કેવી રીતે થશે? તો કે પુરાવા માટે સ્પષ્ટ અને બધા માટે સમાન નિયમો બનાવીને. હવે આ નિયમોને બરાબર સમજવા હોય તો પહેલાં એમાં વપરાયેલા અમુક શબ્દોનો મતલબ સમજવો પડે. કાયદાની ભાષામાં હકીકત, પુરાવો અને દસ્તાવેજનો અર્થ શું થાય? ચાલો એને એક પછી એક સમજીએ. તો હકીકત એટલે શું? વેલ, એ કોઈ ભૌતિક વસ્તુ હોઈ શકે છે, જેમ કે ગુનાના સ્થળે પડેલું કોઈ હથિયાર, અથવા તો એ કોઈના મનની વાત પણ હોઈ શકે છે, જેમ કે કોઈ વ્યક્તિનો બદલો લેવાનો ઈરાદો. કાયદો આ બંને બાબતોને હકીકત તરીકે જુએ છે. અને પુરાવા? પુરાવા એટલે એ સાધનો જેનો ઉપયોગ કરીને આ હકીકતોને સાબિત કે ખોટી સાબિત કરાય. મુખ્યત્વે બે પ્રકારના પુરાવા હોય છે. એક, જે સાક્ષીઓ કોર્ટમાં આવીને કહે છે, જેને આપણે મૌખિક પુરાવા કહીએ છીએ. અને બીજું, જે કાગળો કે દસ્તાવેજો રજૂ કરવામાં આવે છે. અને હવે આવે છે આ કાયદાનો સૌથી મોટો, સૌથી ક્રાંતિકારી ફેરફાર. દસ્તાવેજ શબ્દનો અર્થ હવે ખાલી કાગળના ટુકડા પૂરતો સીમિત નથી રહ્યો. આ નવા કાયદામાં સ્પષ્ટપણે ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ રેકોર્ડ્સને પણ દસ્તાવેજ ગણવામાં આવ્યા છે. આજના ડિજિટલ યુગ માટે આ ખૂબ જ જરૂરી હતું. જરા આ સ્લાઇડ પર નજર તો કરો. આ ખરેખર બહુ જ રસપ્રદ છે. આપણા ઈમેલ્સ, સર્વર લોગ્સ, ફોનમાં રહેલા મેસેજીસ, આપણું જીપીએસ લોકેશન, આ બધી જ આધુનિક વસ્તુઓને હવે કાયદાકીય રીતે દસ્તાવેજ તરીકે માન્યતા મળી ગઈ છે. આ એક એવો ફેરફાર છે જે આપણા કાયદાને સીધો 21મી સદીમાં લઈ આવે છે. ઠીક છે, તો આપણે જોયું કે પુરાવા શું શું હોઈ શકે. પણ શું કોઈ પણ હકીકતને કોર્ટમાં રજૂ કરી શકાય? જવાબ છે ના. એ હકીકતનો કેસ સાથે સીધો સંબંધ હોવો જોઈએ. કાયદાકીય ભાષામાં આને સુસંગતતા એટલે કે રેલેવન્સી કહેવાય છે. આ સુસંગતતાના કોન્સેપ્ટને વધુ સારી રીતે સમજવા માટે ચાલો એક સિમ્પલ કાલ્પનિક કેસ જોઈએ, જે અધિનિયમના જ ઉદાહરણો પર આધારિત છે. આનાથી આપણને એકદમ સ્પષ્ટ થઈ જશે કે કઈ હકીકતો કેસ માટે સુસંગત ગણાય. જુઓ, આ ઉદાહરણમાં બ્લેકમેલિંગ એક સીધો હેતુ એટલે કે મોટિવ બતાવે છે. જો બી એને એના કોઈ ગુના વિશે બ્લેકમેલ કરી રહ્યો હતો, તો એ માટે બીની હત્યા કરવાનું એક મજબૂત કારણ બની શકે છે. એટલે આ હકીકત કેસ સાથે સુસંગત છે અને એને પુરાવા તરીકે રજૂ કરી શકાય. એ જ રીતે ગુનો બન્યો એ પહેલાં શું થયું એ પણ એટલું જ સુસંગત છે. જો એ જ પ્રકારનું ઝેર ખરીદ્યું હોય જેનાથી બીનું મૃત્યુ થયું, તો એ ગુનાની તૈયારી તરફ ઇશારો કરે છે. આ પણ એક બહુ જ મહત્વપૂર્ણ સુસંગત હકીકત છે. અને આ પોઈન્ટ તો ખૂબ જ મહત્વનો છે. ગુનો કર્યા પછીનું વર્તન પણ એટલું જ સુસંગત ગણાય. જેમ કે પુરાવાનો નાશ કરવો અથવા કાયદાથી ભાગી જવું. આવી ક્રિયાઓ એવું દર્શાવે છે કે વ્યક્તિ કદાચ કંઈક છુપાવવાનો પ્રયત્ન કરી રહી છે, જે દોષ તરફ સંકેત આપે છે. તો આપણે એ તો જોઈ લીધું કે કઈ હકીકતો સુસંગત છે અને કોર્ટમાં રજૂ કરી શકાય છે. પણ હવે સવાલ એ છે કે કોર્ટ ક્યારે માને કે કોઈ હકીકત પૂરતી રીતે સાબિત થઈ ગઈ છે? આ માટે કાયદામાં સાબિતીના ચોક્કસ ધોરણો નક્કી કરાયા છે. ચાલો આ 3 સ્તરોને સમજીએ. એ નિશ્ચિતતાના વધતા જતા લેવલ જેવા છે. પહેલું, અનુમાન કરી શકશે, જેમાં કોર્ટ પાસે વિકલ્પ છે. બીજું, અનુમાન કરવું પડશે,
જેમાં કોર્ટે એ હકીકતને સાચી માનવી જ પડે, સિવાય કે સામેવાળો પક્ષ એને ખોટી સાબિત કરે. અને ત્રીજું, નિર્ણાયક સાબિતી, જે ફાઇનલ છે. એકવાર એ સાબિત થઈ જાય પછી એના પર કોઈ સવાલ નહીં. હવે આપણે આ વિશ્લેષણના છેલ્લા પણ એકદમ મહત્વના સિદ્ધાંત પર આવીએ છીએ. આ બધું સાબિત કરવાની જવાબદારી કોની? કાયદાની ભાષામાં આને સાબિતીનો બોજો અથવા બર્ડન ઓફ પ્રૂફ કહે છે. એકદમ સાદા શબ્દોમાં કહીએ ને તો જે વ્યક્તિ કોર્ટમાં કોઈ દાવો કરે છે એને સાબિત કરવાની જવાબદારી પણ એની જ છે. આ સિદ્ધાંત દોષિત સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષના આપણા મૂળભૂત કાનૂની ખ્યાલ સાથે સીધો જોડાયેલો છે. આ સ્લાઇડ પરના ઉદાહરણોથી આ વાત એકદમ સ્પષ્ટ થઈ જશે. ચાલો જોઈએ. પહેલા કેસમાં એ બી પર આરોપ મૂકે છે એટલે ગુનો સાબિત કરવાનો બોજો એ પર છે. પણ બીજા કેસમાં જુઓ, બી એક ખાસ દાવો કરે છે કે એની સાથે છેતરપિંડી થઈ છે. તો હવે એ છેતરપિંડી સાબિત કરવાની જવાબદારી બી પર આવી જાય છે. તો આ બધું જોયા પછી એક વાત તો સ્પષ્ટ છે. આ નિયમો એટલે કે વ્યાખ્યાઓ, સુસંગતતા, સાબિતીના ધોરણો અને સાબિતીનો બોજો, આ બધું માત્ર કોઈ ટેકનિકલ બાબતો નથી. આ તો એક ન્યાયિક કાનૂની વ્યવસ્થાનો પાયો છે. એ ખાતરી કરે છે કે કોર્ટના નિર્ણયો મનસ્વી રીતે નહીં પણ તર્ક અને પુરાવાના આધારે લેવાય. આ એક એવો સવાલ છે જેના પર વિચારવું જરૂરી છે. જો ડિજિટલ પુરાવાને કાયદેસરતા આપવાથી સત્ય શોધવામાં સ્પષ્ટતા તો ચોક્કસ વધશે, પણ એની સાથે સાથે ડેટાની સુરક્ષા અને એની સાચી ખોટીની પરખ જેવા નવા અને જટિલ પડકારો પણ ઊભા થશે. આ નવો કાયદો એ દિશામાં એક બહુ જ મહત્વપૂર્ણ પગલું છે, પણ એની સાચી અસરો તો આવનારો સમય જ બતાવશે.